નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને જે યુનિટ નંબર 4 આપેલું છે, એનિમલ્સ ધ લિવિંગ વન્ડર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે તમે જોઈ રહ્યા છો કે આ ધોરણ 5 એના અંગ્રેજી સહિત દરેક વિષયની આ જે સ્વાધ્યાય પોથી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3, એમાં યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વર્ડ. ચાલો, એની અંદર આપણને જોઈએ એક્ટિવિટી 1, રીડ ધ કમ્પ્લીટ પોએમ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બિલો. તો જો અહીંયા ટેલ, પ્રાઉડ, ટ્રી, હાઉસ, ગ્રેઇન અને માઉસ જેવા શબ્દો આપ્યા છે, એની મદદથી આપણે આ સરસ મજાનું પોએમ જે છે તે પૂર્ણ કરવાનું છે. તો આપણે અહીંયા સરસ મજાનું પોએમ દર્શાવેલું છે. જુઓ, અહીંયાથી આપણે હાઉસ, માઉસ, પ્રાઉડ, ટ્રી, ટેલ ને ગ્રેઇન વગેરે જેવા શબ્દો મૂકીને આ પોએમ પૂર્ણ કરી શકીએ. ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 2, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો શેડનું ફેડ, કેનેલનું પેનલ, ડેનનું મેન, હાઉસનું માઉસ અને નિયરનું ડિયર. મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ પ્રકારની જે સ્વાધ્યાય પોથી છે, બરાબર, એના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને આપણે એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. હવે અત્યારે ખાસ કરીને જે ધોરણ 5ની સ્વાધ્યાય પોથી છે એમ ભાગ 3, એની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશન આપણી પીડીએફ અને વિડીયો ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે. બરાબર, આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, અહીંયાથી પણ તમને મળી જશે, અથવા તો આપણી આ મોબાઈલ નંબર છે 7046222254, આના ઉપર કોલ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. એક્ટિવિટી 3, રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. બિસ્કુટ, BISCUITS, બિસ્કિટ્સ. બીજું છે EATING, ઇટિંગ. ત્રીજું છે મૂવિંગ, MOVING, મૂવિંગ. ચોથું છે ગ્રાઉન્ડ, GROUND, ગ્રાઉન્ડ. પાંચમું છે બીકોઝ, BECAUSE, બીકોઝ. છઠ્ઠું છે કેનેલ, KENNEL, કેનેલ. ત્યાર પછી એક્ટિવિટી 4, રાઇટ ધ શેલ્ટર ઓફ એનિમલ્સ ફ્રોમ ધ પોએમ. ડોગનું થશે કેનેલ, કાઉ માટે શેડ, કેટ માટે હાઉસ, બર્ડ માટે ટ્રી અને લાયન માટે ડેન. ત્યાર પછી છે એક્ટિવિટી 5, રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36 એન્ડ 37 એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ સ્ટેટમેન્ટ્સ. એમાં પહેલું, કોકૂન સ્ટાર્ટેડ ઇટિંગ ધ કેટરપિલર, તો ફોલ્સ. અપ્પા ગેવ અ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, તો ફોલ્સ. સ્મોલ હોલ appeared in the cocoon, તો જવાબ આવશે ટ્રુ. અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હેમિદ, તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી છે એક્ટિવિટી 6, રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36, 37 એન્ડ રાઇટ હુ એમ આઈ ફાઉન્ડ અ કેટરપિલર, તો હમીદ. આઈ સ્ટેન્ડ ક્રિએટિંગ કોકૂન, તો કેટરપિલર. આઈ ફેલ્ટ પિટી ફોર ધ બટરફ્લાય, તો હમીદ. આઈ ટ્રાય ટુ સ્ટોપ હિમ, તો અપ્પા. આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ, તો અપ્પા. આઈ વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, એટલે હમીદ. આઈ કટ ધ કોકૂન, તો અહીંયા જવાબ આવશે હમીદ. અને આઈ ટોટ લેસન ટુ હમીદા, તો જવાબ આવશે અપ્પા. ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 7, લેબલ ધ લાઈફ સર્કલ ઓફ ધ બટરફ્લાય. ચાલો, તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો એગ્સ છે, ત્યાર પછી અહીંયા આવશે કેટરપિલર, ત્યાર પછી કોકૂન અને ત્યાર પછી તમે જોશો તો બટરફ્લાય. A butterfly lays eggs on a leaf. The eggs hatch and caterpillar comes out. The caterpillar pats leaves and grow bigger. Then it forms a cocoon around itself. After some days, a beautiful butterfly comes out of the cocoon. ત્યાર પછી છે એક્ટિવિટી 8, read the paragraph on page number 37 and 38 in textbook and answer the questions. What did Hamid love? તો Hamid loved butterfly. બીજું, why did Hamid cut the cocoon? He cut the cocoon to help the butterfly come out. Who felt pity for butterfly? તો Hamid felt pity for the butterfly. Did Appa stop Hamid to help butterfly? Yes, Appa stopped Hamid from helping to butterfly. પાંચમું, the butterfly started to ખાલી જગ્યા to come out, તો જવાબ આવશે struggle. છઠ્ઠું, what will you do if you were in Hamid's place? તો I would wait patiently and not cut the cocoon. સાતમું, find the opposite word of solid. તો solid એટલે કઠણ, મજબૂત. એનો opposite word થશે liquid. સિનોનિમ્સ ઓફ પ્લેન્ટી ઓફ ખાલી જગ્યા, તો એનો પ્લેન્ટી ઓફનો સિનોનિમ સમાનાર્થી થશે લોટ ઓફ. ત્યાર પછી છે એક્ટિવિટી 9, રીડ ધ પેરેગ્રાફ ઓન ધ પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વેર ઇઝ ધ ટોડ રોક? તો ટોડ રોક ઇઝ ઓન માઉન્ટ આબુ.
હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ટુ રીચ ધ રોક? તો ધેર આર અબાઉટ 25 સ્ટેપ્સ ટુ રીચ ધ રોક. ત્રીજું, હાઉ કેન વી ગો ટુ માઉન્ટ આબુ? તો વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય બસ ઓર કાર. વુ નીડ એક્સ્ટ્રા કેર? તો ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડ પીપલ નીડ એક્સ્ટ્રા કેર. What should we carry with us? So we should carry water, food, and a camera. Have you seen any mountain? Yes. Name it. તો કે ગિરનાર. અહીંયા જવાબ આવશે ગિરનાર. રાઇટ સિનોનિમ્સ ઓફ ટોડ. તો અહીંયા જવાબ આવશે ફ્રોગ, કારણ કે ટોડ જે છે એનું સિમિલર થશે ફ્રોગ. રાઇટ અપોઝિટ વર્ડ ફોર ક્લાઇમ્બ અપ. તો એનો અપોઝિટ થશે ક્લાઇમ્બ ડાઉન. ત્યાર પછી છે એક્ટિવિટી 10. અ પોસ્ટર tell about new places and how to visit them. Here is an incomplete poster. Fill in the detail about adventure park. તો experience the fun and adventure. બરાબર, તો come all visit to Kesari Fun World. Feel the thrill. Where is it? તો adventure park is in Sasangir. What will you carry? તો I will carry water bottles, snacks and my camera. How will you go reach? તો I will go there to buy car. Cost of rides, so 5 years below 25 to 10, 30 and 10 to 20, 14. Drew or paste a picture of adventure park here. ચાલો, તો અહીંયા આપણે ચિત્ર પણ લગાડી દીધું. ત્યાર પછી એક્ટિવિટી 11. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બિલો. ચાલો, ત્યાર પછી છે અહીંયા તમે જોઈ શકો છો આપણને શબ્દો આપેલા છે. બરાબર, ઇઝ રાઇડિંગ, ઇઝ પ્લેઇંગ, ઇઝ સેલિંગ, ઇઝ મેકિંગ, બર્ડ, કાઇટ, ડોગ વગેરે. એના ઉપરથી જોઈએ વાક્યો. તો અ બોય ઇઝ રાઇડિંગ બોટ ઇન ધ સી. અ ગર્લ ઇઝ સેલિંગ અ સ્મોલ બોટ નિયર ધ બીચ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ અ બોલ ઓન ધ સેન્ડ. A girl is making a sandcastle under the umbrella. A dog is walking near the tent. Birds are flying near the lighthouse. One boy is flying a kite. ત્યાર પછી છે એક્ટિવિટી 12. Write a paragraph with the help of given clue. Last Sunday I went to the park with my friends. We went there by auto. On the way we sang a song and enjoyed the scenery. At the park we played many games and danced happily. I loved it very much. It was a wonderful trip and I will always remember it. ત્યાર પછી છે એક્ટિવિટી 13. Pick the correct prepositions. A cat is running ખાલી જગ્યા a mouse. તો જવાબ આવશે after. A beautiful cap is ખાલી જગ્યા Riya's head. તો on. There is a tree ખાલી જગ્યા the house. તો જવાબ આવશે near. ચોથું, a mother is standing ખાલી જગ્યા a daughter and a son. તો જવાબ આવશે between. The cow is sitting ખાલી જગ્યા a tree. તો જવાબ આવશે under. Someone is knocking ખાલી જગ્યા the door. તો before. Om is coming ખાલી જગ્યા the school. તો from. I will reach the station ખાલી જગ્યા 1 PM. તો જવાબ આવશે at. ત્યાર પછી છે એક્ટિવિટી 14. Match A and B using a dictionary and make the sentence. તો અહીંયા તમે જોશો તો કેટ, ગોટ, બી, હોર્સ, મંકી, ડોગ, ટાઈગર ને ફ્રોગ આપેલા છે. બીમાં કબ, પપ, ઇન્ફન્ટ, કિટન, ફોલ, ટેડપોલ, ફ્રાય ને કીડ આપેલા છે. આન્સરમાં જોઈએ તો આપણે કેટનું કિટન, ગોટનું કીડ, બીનું ફ્રાય, હોર્સનું ફોલ, મંકીનું ઇન્ફન્ટ, ડોગનું પપ, ટાઈગરનું કબ અને ફ્રોગનું થશે ટેડપોલ. ત્યાર પછી એના એક્ઝામ્પલ જોઈએ. બેબી કાવ ઇઝ કોલ્ડ કાફ. બેબી ગોટ ઇઝ કોલ્ડ કીડ. Baby cat is called kitten. Baby horse is called foal. Baby monkey is called infant. Baby dog is called pup. Baby tiger is called cub. Baby frog is called a tadpole. And baby goat is called a kid. ત્યાર પછી છે એક્ટિવિટી 15. Complete the dialogue using the clues given in the bracket. ચાલો, તો અહીંયા જો fox says hey good morning. તો camel says very good morning. Fox says how are you? તો camel says I am fine. How are you? Fox says, I am not fine. Camel says, what happened? Why are you running in hurry? Fox says, there is a fire in the jungle. Camel says, oh, what should we do then? Fox says, we should save our animal friends. Camel says, let's go to save them. ત્યાર પછી છે એક્ટિવિટી 16. Find the name of farm animals from the grid. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પ્રાણીઓ છે 10 જેટલા પ્રાણીઓ પક્ષીઓ જે છે એની ઉપર આપણે અહીંયા તમને દર્શાવેલા છે. બરાબર, તો આ રીતે તમે પણ લખી શકો. ત્યાર પછી છે પેસ્ટ ધ પિક્ચર્સ ઓફ એનિમલ્સ એન્ડ રાઇટ ધેર સાઉન્ડ. તો હાથીનું થશે ટ્રમ્પેટ, સિંહનું આવશે લાઇન, બિલાડીનું આવશે મ્યો,
ત્યાર પછી ગાય કાઉ માટે મૂ, બક માટે ક્વાક, શીપ માટે બા, ત્યાર પછી છે નેઈ એટલે કે ઘોડા માટે આવશે નેઈ, મધમાખી માટે બઝ અને કૂતરો જે છે એના માટે વૂફ. મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તો હજુ પણ તમે PDF અથવા તો PPT નથી મેળવી તો ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપરથી મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.